નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એચ.એમ. વાણિયા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચાંદખેડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત લાઇન માર્કઆઉટ સાથે ચીપ કર્વ, વિવિધ ખૂણા પર કીવે અને કટ કીવે ચીપિંગ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજના પ્રાયોગિક કાર્યમાં આપણે 2 ટાસ્ક પરફોર્મ કરવાના રહે છે, જેમાં ટાસ્ક 1માં ફ્લેટ બેરિંગ સરફેસ પર ચીપ કર્વ બનાવતા શીખશું અને ટાસ્ક 2માં જુદા જુદા એંગલ પર કીવેનું ચીપિંગ કરતા શીખશું. હવે આજના પ્રેક્ટિકલ કાર્યમાં ઉપયોગમાં લેવાના સાધનો આ મુજબ છે, જેમાં આપણે વર્નિયર બીવલ પ્રોટેક્ટર, રાઉન્ડ નોઝ ચીઝલ, ક્રોસ કટ ચીઝલ, તદુપરાંત આપણી જે રેગ્યુલર ટ્રેનિંગ ટૂલ કિટ છે તેમાંના સાધનો જેમ કે રાઇટ એંગલ, હેક્સો, ફાઇલ, સ્ટીલ રૂલ, બોલપેન હેમર, પંચ અને સ્ક્રાઇબરનો ઉપયોગ કરશું. આજના પ્રાયોગિક કાર્યમાં આપણે 2 ટાસ્ક પરફોર્મ કરવાના રહે છે, જેમાં ટાસ્ક 1માં ફ્લેટ બેરિંગ સરફેસ પર ચીપ કર્વ બનાવતા શીખશું, જેમાં રાઉન્ડ નોઝ ચીઝલનો ઉપયોગ થશે, તથા બીજા ટાસ્કમાં જુદા જુદા એંગલ ઉપર કીવેનું ચીપિંગ કરતા શીખશું, જેમાં જુદા જુદા એંગલ પર માર્કિંગ કરવા માટે બીવેલ પ્રોટેક્ટરનો ઉપયોગ થશે અને ત્યારબાદ તેનું ચીપિંગ કરવા માટે ક્રોસ કટ ચીઝલ અથવા તો ડાયમંડ કટ ચીઝલનો ઉપયોગ કરવામાં આવશે. આજના પ્રાયોગિક કાર્યમાં આપણે 2 ટાસ્ક પરફોર્મ કરવાના છે. એમાં પહેલો જે ટાસ્ક છે તે છે ફ્લેટ બેરિંગ સરફેસ ઉપર ઓઇલ ગ્રુવનું કટિંગ, જેમાં રો મટીરિયલની સાઇઝ પ્રમાણે આપણે રો મટીરિયલ સિલેક્ટ કરેલ છે, જેની સાઇઝ 70x45 mmની 10 mm થિકનેસવાળો MS ફ્લેટ આપણે લીધેલો છે. આપણે જે રો મટીરિયલ સિલેક્ટ કરેલ છે તેને આપણે ફાઇલિંગ અને હેક્સોઈંગ કરીને તેની સ્ક્વેરનેસ અને કાટખૂણા તૈયાર કરી ત્યારબાદ તેના ઉપર માર્કિંગ કરવાની શરૂઆત કરશું. ટાસ્ક 1માં દર્શાવેલ ડ્રોઈંગ મુજબ આપણે આ જોબ ઉપર માર્કિંગ કરી તેને તૈયાર કરેલ છે. હવે આ માર્કિંગ મુજબ તેના ઉપર પંચિંગ કરી જોબને આગળની પ્રોસેસ માટે તૈયાર કરશું. પંચિંગ કર્યા બાદ આપણો જોબ આ પ્રમાણેનો દેખાશે, જેમાં રાઉન્ડ નોઝ ચીઝલ વડે આ પંચિંગની વચ્ચેનું વધારાનું મટીરિયલ દૂર કરી તેની અંદર આપણે ઓઇલ ગ્રુવની રચના કરશું. રાઉન્ડ નોઝ ચીઝલ વડે ચીપિંગ કર્યા બાદ આપણો જે ઓઇલ ગ્રુવ છે એ આ મુજબનો તૈયાર થશે. હવે ટાસ્ક નંબર 2 પરફોર્મ કરવા માટે આપેલ ડ્રોઈંગની માપ સાઇઝ મુજબ આપણે રો મટીરિયલ સિલેક્ટ કરશું અને રો મટીરિયલ સિલેક્ટ કર્યા બાદ તેને ડ્રોઈંગ મુજબ 70x48x9ની સાઇઝમાં ફિનિશ કરી
આગળના પ્રાયોગિક કાર્ય માટે તેને તૈયાર કરશું. હવે ફિનિશ કરેલ રો મટીરિયલને ઉપર આપણે માર્કિંગ મીડિયા લગાડી આપેલ ડ્રોઈંગ મુજબ તેની ઉપર માર્કિંગ કરશું. હવે ટાસ્ક 2ની અંદર આપણે ડિફરન્ટ એંગલ ઉપર કી વે કટ કરવાનો હોય તેની ઉપર માર્કિંગ કરવા માટે બીવેલ પ્રોટેક્ટરની મદદથી આ રીતે અલગ અલગ ખૂણા ઉપર માપ રાખી તેની ઉપર માર્કિંગ કરી એને ચકાસીશું. ટાસ્ક 2નો જોબ પંચિંગ કર્યા બાદ આ પ્રમાણે તૈયાર થશે, જેને આપણે હવે ઉપર આગળની પ્રક્રિયા માટે તૈયાર કરશું. ક્રોસકટ અથવા ડાયમંડ પોઈન્ટ ચીઝલની મદદથી ચિપિંગ કર્યા બાદ આપણો ફાઇનલ જોબ આ પ્રમાણે તૈયાર થશે. આ પ્રાયોગિક કાર્યમાં રાખવા માટેની સાવચેતીઓ, જેમાં ટાસ્ક 1માં હંમેશા ચીઝલનું એંગલનું અને તેની કટિંગ એજનું ધ્યાન રાખશું અને તેને ગ્રાઇન્ડિંગ કર્યા બાદ ઠંડી કરતા રહીશું, તેમજ તેની કટિંગ એજનું શાર્પનિંગ યોગ્ય રહે તે રીતે તેને જાળવણી કરશું તથા ચિપિંગ કરતી વખતે તે તમારા હાથ ઉપર ન લાગી જાય તેનું ધ્યાન રાખશું. ટાસ્ક 2 પરફોર્મ કરતી વખતે તેમાં માપ લેવાના સાધનો, જેમાં પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે વર્નિયર બીવેલ પ્રોટેક્ટરનો ઉપયોગ થાય છે, તે સાધન વાપરતી વખતે અને વાપર્યા પછી તેને સ્વચ્છ કપડાં વડે સાફ કરી યોગ્ય બોક્સમાં મૂકશું, તેમજ તેને કટિંગ ટૂલ્સ સાથે રાખશું નહીં. તો તાલીમાર્થી મિત્રો, આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી આપ સૌને મળી હશે. તો આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું. આભાર.